નમસ્કાર, પ્રણામ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં. મિત્રો, થોડા જ દિવસોમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. આ તે જ દિવસ જેની 500 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. આ એ જ દિવસ જેની રાહમાં ઘણી બધી પેઢીઓ વીતી ગઈ. આ એ જ દિવસ જેની લડાઈમાં કેટલાય લોકોએ બલિદાન આપ્યું. એક ક્ષણ માટે વિચારો કે 16મી સદીમાં પણ એવા લોકો હતા જેઓને અયોધ્યામાં રામ મંદિર જોવાનું સપનું હતું. આજથી 150 વર્ષ પહેલાં અયોધ્યામાં લોકોએ રામ મંદિરની લડાઈમાં બલિદાન આપ્યું હતું. એવા લોકો પણ હતા જેમણે પોતાના જીવનના 50 વર્ષ રામ મંદિર માટેની કોર્ટની લડાઈમાં વિતાવ્યા હતા. આજે તેઓ હવે આપણી સાથે નથી અને તેમના જીવનકાળમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર પણ જોઈ શક્યા નહોતા. મિત્રો, આ વિડીયોમાં અમે તમને રામ મંદિર માટેના સમગ્ર સંઘર્ષની વાત કરીશું, જેથી કરીને તમે જાણી શકશો કે આ લડાઈ કેટલી જૂની છે, જેથી તમે જાણી શકો કે સત્યની લડાઈ રાતોરાત જીતી શકાતી નથી, તેનો સંઘર્ષ હોય છે. આ 2-4 વર્ષ સુધી નથી ચાલતું, પરંતુ આ માટે તમારે સેંકડો વર્ષ સુધી લડવું પડી શકે છે. મિત્રો, આ ઉપરાંત અયોધ્યામાં 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શું કાર્યક્રમ છે તેના વિશે પણ જાણીશું. તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, કહેવાય છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર તેમના પુત્ર કુશે બનાવ્યું હતું. માત્ર અયોધ્યામાં જ શ્રી રામના 3000 કરતાં પણ વધારે મંદિરો હતા. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં આ મંદિરોની હાલત ખરાબ થવા લાગી. આ જોઈને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય અયોધ્યા આવ્યા અને આ મંદિરોનું ફરી નિર્માણ કરાવ્યું. સેંકડો વર્ષો સુધી આ મંદિર ત્યાં બન્યા રહ્યા. 21 એપ્રિલ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે યુદ્ધ થાય છે. ઈસવીસન 1528માં બાબરની સેનાએ અયોધ્યા પર કબજો કર્યો. ઈસવીસન 1528માં રામ મંદિરને તોડીને બાબર દ્વારા બાબરી મસ્જિદ બનાવાઈ. ઈસવીસન 1853માં પહેલી વખત અયોધ્યાના આ વિવાદિત સ્થળે કોમી રમખાણો થયા. ઈસવીસન 1859માં આ વિવાદિત સ્થળે અંગ્રેજોએ રેલિંગ લગાવી દીધી. સાથે જ પરિસરના અંદરના ભાગમાં મુસ્લિમોને અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવી. ઈસવીસન 1949માં વિવાદિત સ્થળ ઉપર ભગવાન રામની મૂર્તિઓ મળી આવી. તેથી વિવાદ વધતા હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો અદાલતમાં પહોંચ્યા. સરકારે આ જગ્યાને વિવાદિત ઘોષિત કરીને જગ્યાને તાળા લગાવી દીધા. ઈસવીસન 1986માં હિન્દુઓએ પ્રાર્થના કરવાની વિનંતી ઉપર ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો. મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા અને બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી. ઈસવીસન 1989માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત સ્થળ ઉપર રામ મંદિરનો પાયો નાખ્યો. મંદિર નિર્માણ માટેનું અભિયાન તેજ કરવામાં આવ્યું. 6 ડિસેમ્બર 1992માં હજારોની ભીડે ભેગા થઈને બાબરી મસ્જિદનો ગુંબજ તોડી નાખ્યો. ત્યારબાદ આખા દેશમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોમાં 2000થી વધુ લોકોના મોત પણ થયા હતા. ફેબ્રુઆરી 2002માં વિશ્વ હિન્દુ પરિષદે 15 માર્ચે રામ મંદિર બનાવવાની ઘોષણા કરી. ત્યારબાદ હજારો હિન્દુઓ અયોધ્યામાં ભેગા થઈ ગયા. 13 માર્ચ 2002માં સુપ્રીમ કોર્ટે
વિવાદિત સ્થળ ઉપર જશે તેનો આદેશ આપ્યો. આ સાથે જ સ્પષ્ટતા કરી કે કોઈપણ વિવાદિત સ્થાન ઉપર ભૂમિશિલા પૂજનની પરવાનગી નહીં આપવામાં આવે. એપ્રિલ 2003માં પુરાતત્વ ખાતા વડે હાઈકોર્ટના આદેશ ઉપર વિવાદિત સ્થળે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પુરાતત્વ સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિવાદિત સ્થળે ખોદકામ કરતા મંદિરને લાગતા વળગતા 184 અવશેષો મળી આવ્યા. આ અહેવાલથી હિન્દુ પક્ષે બમણા જોરથી પોતાનો દાવો કર્યો. જુલાઈ 2005માં 5 આતંકીઓએ વિવાદિત પરિસરમાં હુમલો કર્યો. આ હુમલામાં 5 આતંકી સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. 24 સપ્ટેમ્બર 2010માં હાઈકોર્ટે 3 જજોની બેન્ચ વડે ચુકાદો આપતા જણાવ્યું હતું કે વિવાદિત સ્થળનો 1/3 હિસ્સો મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અને બાકીનો હિસ્સો હિન્દુ પક્ષોને મંદિર બનાવવા માટે આપવામાં આવે. ચુકાદાથી અસંતુષ્ટ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. 9 મે 2011માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના સ્થળને 3 ભાગમાં વહેંચવાના નિર્ણય સામે સ્ટે લગાવી દીધો અને સુપ્રીમમાં કેસની સુનાવણી શરૂ થઈ. જાન્યુઆરી 2019 કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું, જેમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ લલિત, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એનવી રમન્નાનો સમાવેશ કરવામાં આવ્યો. 26 ફેબ્રુઆરી 2019 સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી વડે મામલો ઉકેલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જો સમાધાનની 1% પણ શક્યતા હોય તો તે દિશામાં કામ કરવું જોઈએ. 6 માર્ચ 2019માં મુસ્લિમ પક્ષ મધ્યસ્થી માટે તૈયાર થયો, પરંતુ હિન્દુ મહાસભા અને રામલલ્લા પક્ષ અસહમત રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતા આ સમાધાન નહીં સ્વીકારે. 2 ઓગસ્ટ 2019માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાનથી આ કેસ નહીં ઉકેલાય. 6 ઓગસ્ટ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી. 6 ઓગસ્ટ 2019ના દિવસે અયોધ્યામાં કેસની દરરોજ સુનાવણી શરૂ થઈ. 9 નવેમ્બર 2019માં આ દિવસ હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગેલો હતો, જેના લીધે અયોધ્યામાં 500 વર્ષથી કોમી રમખાણો ચાલતા હાલતા જે સંઘર્ષ માટે કેટલાય લોકોએ પોતાનો જીવનો બલિદાન આપ્યો હતો, તે વિવાદનો ચુકાદો હિન્દુઓના પક્ષમાં આવ્યું અને વિવાદિત જમીન પર પ્રભુ શ્રી રામ વિરાજમાન હતા એવું સ્વીકારવામાં આવ્યું. જમીન રામલલ્લાને સોંપાઈ તેમજ મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ મસ્જિદ માટે 5 એકર જમીન આપવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યું. આખરે 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો અને હિન્દુઓના પક્ષમાં ખુશીઓની બોછાર આવી. 5 ફેબ્રુઆરી 2020ના રોજ ટ્રસ્ટનું નિર્માણ થાય છે અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. હવે મિત્રો 15થી 22 જાન્યુઆરી દરમિયાન અયોધ્યામાં કાર્યક્રમ વિશે જાણીએ તો 15 જાન્યુઆરી 2024ના દિવસે મકર સંક્રાંતિ પછી ખરમાસ ધનુર્માસ સમાપ્ત થાય છે. રામલલ્લાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત 16 જાન્યુઆરી 2024 આ દિવસથી રામલલ્લાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે. 17 જાન્યુઆરી 2024 આ દિવસથી રામલલ્લાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે. 18 જાન્યુઆરી 2024 આ દિવસથી
જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે. 19 જાન્યુઆરી 2024 રામ મંદિરના યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે. 20 જાન્યુઆરી 2024 રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે. વાસ્તુ શાંતિ વિધિ થશે. 21 જાન્યુઆરી 2024 આ દિવસે યજ્ઞવિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે રામલલ્લા 125 ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરાવાશે અને હિન્દુ ધર્મ અને સમગ્ર વિશ્વ જેનું સાક્ષી બનશે. તે દિવસે એટલે કે 22 જાન્યુઆરી 2024 આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા કરવામાં આવશે તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું અભિષેક કરવામાં આવશે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું પણ ભૂલશો નહીં. મિત્રો, ધન્યવાદ.